રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે સમગ્ર દેશભરમાં 6 કાર્યક્રમ કરવાનું નક્કી કરવામાં આવ્યું, જેમાં સૌથી પહેલો કાર્યક્રમ વિજયાદશમીનો ઉજવવામાં આવ્યો। દરેક તાલુકા અને નગર કેન્દ્ર પર જાહેર સંચલન કરવા અને તાલુકા કે નગરની સજ્જન શક્તિને આમંત્રિત કરી સંબોધિત કરવી। ત્યારબાદ શતાબ્દી વર્ષનો બીજો કાર્યક્રમ વ્યાપક પ્રમાણમાં ઘર ઘર સંપર્ક કરવામાં આવ્યો, જેમાં સમગ્ર દેશના સંઘના સ્વયંસેવકો ઘર ઘર સુધી પંચ પરિવર્તનના વિષય સાથે સંપર્ક કરવા ગયા। શતાબ્દી વર્ષનો ત્રીજો કાર્યક્રમ સમગ્ર દેશભરના સંઘના મંડળ કેન્દ્ર પર હિન્દુ સંમેલન કરવામાં આવ્યા। દેશભરમાં મોટી સંખ્યામાં હિન્દુ સંમેલન કરી બધા જ ગામના લોકોને જોડવામાં આવ્યા। શતાબ્દી વર્ષનો ચોથો કાર્યક્રમ દેશભરના તમામ તાલુકા અને નગર કેન્દ્ર પર પ્રમુખજન ગોષ્ઠી કાર્યક્રમ કરવામાં આવ્યા, જેમાં દરેક સમાજના અગ્રણી પ્રમુખ, સેવા સંસ્થા, શૈક્ષણિક સંસ્થાના પ્રમુખ, વિવિધ સંગઠનના પ્રમુખોને સહભાગી બનાવવામાં આવ્યા। શતાબ્દી વર્ષનો પાંચમો કાર્યક્રમ યુવા સંમેલન કરવા સમગ્ર દેશભરના તાલુકા અને નગર કેન્દ્ર પર કાર્યક્રમ કરી યુવાનોને જોડવા માટે કાર્યક્રમ એટલે કે યુવા સંમેલન। આપણા દેશ દુનિયાનો સૌથી યુવા દેશ છે, તો રાષ્ટ્ર નિર્માણમાં યુવાનોની ભૂમિકા ખૂબ મહત્વની છે, માટે યુવા સંમેલન કાર્યક્રમ 2 સત્રમાં કરવામાં આવ્યા, જેમાં પહેલા સત્રમાં સંઘની શાખા લગાવી યુવાનને પ્રત્યક્ષ શાખા દર્શન સાથે વિવિધ પ્રકારની ભૂલાઈ ગયેલી આપણી જ રમત રમાડી સત્ર લેવામાં આવ્યું। ત્યારબાદ બીજા સત્રમાં યુવાનોના જે પ્રશ્ન સાંભળી જિજ્ઞાસા સમાધાન કરવાનો પ્રયત્ન સંઘના અધિકારી દ્વારા કરવામાં આવ્યો। શતાબ્દી વર્ષનો છઠ્ઠો અને છેલ્લો કાર્યક્રમ મહત્તમ સ્થાનો પર શાખા લગાવવાનો આવશે, જે વિજયાદશમી 2026 પહેલા કરવાનો છે। બોરસદ તાલુકાના યુવા સંમેલન કાર્યક્રમ માટે સંઘના સ્વયંસેવક દ્વારા બોરસદ તાલુકાના 11 મંડળ કેન્દ્રના બધા જ ગામમાંથી તથા બોરસદ નગરની 4 વસ્તી રચનામાંથી યુવાનોને જોડવા માટે પ્રયત્ન કરવામાં આવ્યો, જેમાં તાલુકાના મોટાભાગના ગામના યુવાનો તથા બોરસદ નગરના મોટાભાગના વિસ્તારના યુવાન મોટી સંખ્યામાં કાર્યક્રમમાં જોડાયા। આ યુવાનોને જોડવા માટે સ્વયંસેવકોને યુવાનો સાથે મળી લિંકમાં રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું અને કાર્યક્રમની સમજ આપવામાં આવી। રિપોર્ટર હિમાંશુભાઈ શર્મા, આઝાદ મીડિયા લાઈવ, બોરસદ। નમસ્કાર દર્શક મિત્રો, આઝાદ મીડિયા લાઈવમાં સ્વાગત છે। આપણે બોરસદમાં સરદાર પટેલ વિનય મંદિર સ્કૂલ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સંમેલન યોજવામાં આવેલ છે, યુવા સંમેલન। તો સીધી એમના કાર્યકર સાથે વાત કરી। જી સાહેબ, આપનું નામ ને જણાવો। મારું નામ સંજય પટેલ છે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ નડિયાદ વિભાગ કાર્યવાહ। સાથે મારી સાથે જોડાયેલા છે કનુભાઈ પટેલ તાલુકા કાર્યવાહ, અને સાથે બોરસદ નગરના નગર કાર્યવાહ ધર્મેન્દ્રભાઈ ઠક્કર, સાથે સામાજિક સમરસતાના વિભાગના સંયોજક હિતેશભાઈ ઠાકર, અને પાછળની તરફ અત્યારે સંપૂર્ણ ભારત વર્ષની અંદર આવનારા સમયમાં યુવાનો રાષ્ટ્ર નિર્માણમાં શું કાર્ય કરી શકે, પોતાનો સહભાગ કેવી રીતે સકારાત્મક કાર્ય કરી શકે, એવા હેતુથી સંપૂર્ણ ભારતમાં તાલુકા સ્તરે આવા યુવા સંમેલનો થઈ રહ્યા છે, જેના ભાગરૂપે ગુજરાતની અંદર આણંદ જિલ્લાના બોરસદ શહેર અને તાલુકાના યુવા મિત્રો આજે વિશાળ સંખ્યામાં એકત્ર થઈ અને પોતે પણ રાષ્ટ્ર નિર્માણના કાર્યમાં સહભાગી બનવા માટેનો સંકલ્પ લેવા માટે સૌ આવેલા છે।